હોળી ધૂળેટી પર્વને લઈ વતન ઉત્તર ભારત જતા મુસાફરોની વાપી રેલવે સ્ટેશન પર બાંદ્રા પટના ટ્રેનમાં ચડવા પડાપડી। દર વર્ષે વતન જતા લોકોના ટ્રેનોમાં આવા જ દ્રશ્યો જોવા મળે છે, ત્યારે પૂરતી વ્યવસ્થા કરવા લોકોમાં બૂમ ઉઠી। હોળી ધૂળેટી પર્વને લઈ ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની વાપી રેલવે સ્ટેશને ભારે ભીડ જોવા મળી હતી। પ્લેટફોર્મ પર જાણે દોડધામ મચી હોય, લોકો હેમખેમ ટ્રેનમાં ચડતા નજરે પડ્યા હતા। આગામી હોળી ધૂળેટીને લઈ લોકો પોતાના વતન તરફ જવા વાટ પકડી રહ્યા છે, ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી સંખ્યામાં વસતા પરપ્રાંતિયોને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભીડ વધી રહી છે। વાપી રેલવે સ્ટેશન પર બાંદ્રા પટના ટ્રેનમાં ચડવા ઘેટા બકરા જેવી ભીડ ઉમટી પડી હતી। મોટી સંખ્યામાં લોકો એક સાથે જ રેલવે પ્લેટફોર્મ પર પહોંચતા અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રેનમાં સવાર થવા લોકોએ પડાપડી કરવી પડી હતી। કેટલાક યાત્રીઓની કન્ફર્મ ટિકિટ હોવા છતાં ટ્રેનમાં સવાર થવા ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો। દર વર્ષે તહેવારો વખતે વતન જતા ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં આવા જ દ્રશ્યો જોવા મળે છે, ત્યારે આ વખતે પણ તહેવારોની મોસમ શરૂ થતાં જ રેલવે સ્ટેશન પર યાત્રીઓની ભીડ વધી રહી છે। આથી દર વર્ષની આ સમસ્યાના સમાધાન માટે પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી હોવાની બૂમ ઉઠવા પામી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।